Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું સેકન્ડ યુનિટ જે છે બરાબર, એટલે કે ઇન્ટરનલ કંટ્રોલ, ઇન્ટરનલ ઓડિટ એઝ વેલ એઝ વાઉચિંગ, એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ વાઉચરને ને ઓડિટર્સ લોકોને શું લેવા દેવા અને કયા કયા એવા પોઈન્ટ્સ છે કે જે ઓડિટર્સ લોકોએ ધ્યાનમાં રાખવા જોઈએ. ફાઇન, એના વિશે આપણે વાત કરેલી હતી. હવે જ ને આપણે એક વસ્તુ જોવાની છે કે ભાઈ વાઉચિંગ એકચ્યુઅલમાં કરવામાં કેવી રીતે આવે છે. ઘણી વખત કેશ રજિસ્ટર હોય બરાબર, કેશ રજિસ્ટર જે કંઈ પણ બનાવવામાં આવતું હોય કે જેમાં કેશ ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કરવામાં આવે છે, તો એ કેશ રજિસ્ટરની અંદર આપણે ઇન્કમ અને એક્સપેન્સ બંને સાઈડનું વાઉચિંગ જોઈએ છીએ. સો ધીસ ઇઝ ધી વાઇડર કન્સેપ્ટ. સૌથી લાંબામાં લાંબો તમારા કહી શકાય કે સેકન્ડ યુનિટનો કન્સેપ્ટ છે તો એ આ વાઉચિંગનો કન્સેપ્ટ છે, જેમાં તમે અલગ અલગ પ્રકારના જેટલા પણ એક્સપેન્સીસ છે ઓર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્કમ જે છે એને કેવી રીતે તમે લ્યો છો કંપનીની અંદર, એને કેવી રીતે તમે રેકોર્ડ કરો છો. ફાઇન, સો એ ટ્રાન્ઝેક્શન્સ આપણે લઈએ છીએ, રેકોર્ડ કરીએ છીએ અને એના અકોર્ડિંગ ટુ જઈએ છીએ. ફાઇન, સો એ મેનરની અંદર તમને આપેલું છે. જોઈએ શું કહે છે તો કે વાઉચિંગ ઓફ ઇન્કમ સાઇડ કેશ રજિસ્ટરની ઇન્કમ સાઇડ જે છે એનું વાઉચિંગ આપણે કરીએ છીએ બરાબર. એટલે અલ્ટિમેટલી કેશને રિલેટેડ બધી વસ્તુઓ આવશે, જેમ કે કેશ બેલેન્સ, કેશ સેલ્સ, કેશ રિસીવ્ડ ફ્રોમ ધી ડેટર્સ, ઇન્કમ ફ્રોમ સેલિંગ એન્ડ અસેટ, શેર કેપિટલના કાંઈ પૈસા એવા છે તો એ, ઇન્કમ ઓફ બિલ્સ રિસીવેબલ, ક્લેમ અમાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ ઇન્સ્યોરન્સ કંપની, કાંઈ ક્લેમ આપણને મળવાનું કે રેન્ટની ઇન્કમ છે, ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ મળવાનું છે, કમિશન કેવી રીતે રિસીવ થાય છે અને રોયલ્ટી કેવી રીતે રિસીવ થાય છે. ધીઝ કન્સેપ્ટ્સ વી વિલ ડિસ્કસ ઇન ડિટેલ. આપણે ઇન ડિટેલ દરેક કન્સેપ્ટને ડિસ્કસ કરશું. બીજી એક વસ્તુ ફરી પાછું તમને એક જનરલ રિમાઇન્ડર આપી દઉં છું કે વોટ એવર લેક્ચર્સ યુ આર અટેન્ડિંગ હિયર ઇન યુટ્યુબ બરાબર, તમે અત્યારે યુટ્યુબમાં જેટલા પણ લેક્ચર્સ અટેન્ડ કરો છો એનું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંકમાં પ્રોવાઈડ કરી દેવામાં આવશે. ફાઇન, બીજી એક વસ્તુ તમને એ કહું છું કે પ્લીઝ મેક સમ નોટ્સ ફોર ધીસ, અધરવાઇઝ તમને સમજવામાં બહુ એટલે બહુ તકલીફ પડશે. એમ પ્રોબેબલી તમને ખબર છે કે તમે જે કાંઈ પણ વસ્તુ અહીંયા તમે સેશન્સની અંદર જુઓ છો એ વસ્તુ માટે તમારી પાસે હેન્ડમેડ કાંઈ પણ વસ્તુ અવેલેબલ નથી. સો પ્લીઝ થોડાક નોટ્સ બનાવવાનું રાખજો. ફાઇન, વી આર ડિસ્કસિંગ ધી ટ્રાન્ઝેક્શન્સ. જોઈએ કયા કયા ટ્રાન્ઝેક્શન્સ એ લોકો જે છે એ રેકોર્ડ કરવા માંગે છે અને કઈ કઈ વસ્તુઓ જોઈએ છે. ઓપનિંગ કેશ બેલેન્સ પહેલું તમને આપ્યું છે. ઓપનિંગ કેશ બેલેન્સ, કેશ રજિસ્ટર આપણે જોઈએ છીએ તો એની અંદર કેશ બેલેન્સ, ઓપનિંગ કેશ બેલેન્સ. હવે ઓપનિંગ કેશ બેલેન્સ માટે કઈ કઈ વસ્તુ વેરીફાઈ કરવાની હોય, કરીએ છીએ તો આપણે વાઉચિંગ જ ને અલ્ટિમેટલી, તો કઈ કઈ વસ્તુ વેરીફાઈ કરવાની હોય એમાં જોઈએ તો કે કેશ ઇન ધી લાસ્ટ યર્સ બેલેન્સ શીટ. બેલેન્સ શીટની અંદર હશે લાસ્ટ યરની કેશ કઈ જગ્યાએ હોય. નોર્મલી તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જો કે કોઈ કંપનીના સ્ટેટમેન્ટ નથી જોયેલા તો તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી કેશની બેલેન્સ ક્યાં બતાડતા હોઈએ છીએ આપણે નોર્મલી, તો કે સી ઇફ વી આર મેકિંગ ધી કેશ અકાઉન્ટ, જો આપણે કેશ અકાઉન્ટ મેન્ટેન કરતા હોય અથવા તો કેપિટલ અકાઉન્ટ મેન્ટેન કરીએ છીએ, ઇફ ઇટ ઇઝ ધ કેસ ઓફ પાર્ટનરશિપ તો ને એવી રીતે હોય. પણ સોલ પ્રોપ્રાઇટરશિપની જો બેલેન્સ શીટ હોય ને તો તમને કેશ બેલેન્સ જે છે ને એ એની પર્ટિક્યુલર એટ ધી એન્ડ ઓફ ધી યર જોવા મળે બરાબર. એટલે ક્યાં તો કે તમે જે બેલેન્સ શીટ બનાવો છો ને એમાં જે કાંઈ પણ લાયબિલિટીઝ અસેટ સાઇડ જે છે ત્યાં તમને કેશ કરીને બેલેન્સ જોવા મળે, એ કેશ બેલેન્સ. આ તો હતી લાસ્ટ યરની કેશ બેલેન્સ. નાઉ વી હેવ ટુ ઓલ્સો ફાઇન્ડ આઉટ ધી ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ રજિસ્ટર. યસ ઓર નો? આ તો ખાલી આપણે બેલેન્સ શીટની જોઈ, ત્યારે કેશ રજિસ્ટર બનાવ્યું હશે ને તો ત્યારે કેશ રજિસ્ટરની જે ક્લોઝિંગ બેલેન્સ હોય ને એ આ વર્ષની ઓપનિંગ કેશ બેલેન્સ બને. ધેટ યુ ઓલ નો. આ વસ્તુ તમને બધાને ખબર છે. જેમ આપણે ઓપનિંગ સ્ટોક ને ક્લોઝિંગ સ્ટોકમાં કરતા ને કે જે ગયા વર્ષનું ક્લોઝિંગ સ્ટોક હોય એ આ વર્ષનો ઓપનિંગ સ્ટોક બની ગયા સોરનો, એ જ રીતનું તમને કીધું છે કે ગયા વર્ષની લાસ્ટ યરની બેલેન્સ શીટની અંદર જે કેશ બેલેન્સ હોય ને એ અને સાથે સાથે કેશ રજિસ્ટરની ક્લોઝિંગ બેલેન્સ. કેશ રજિસ્ટરની ક્લોઝિંગ બેલેન્સ આ વર્ષ માટે શું બનશે? ઓપનિંગ બેલેન્સ. દેટ્સ ઇટ બરાબર. શું વાઉચિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી બંને વસ્તુ જોશું. એક તો પહેલાં તો બેલેન્સ શીટ જોશું અને કેશ રજિસ્ટર જોશું. બંને જગ્યાએ આપણે કેશની બેલેન્સ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરશું. નેક્સ્ટ એને કહે છે કેશ સેલ્સ.
કેશ સેલ્સ જે છે એના માટે તમારે કેવી રીતે જોવાનું છે. હવે તો ઘણી બધી કંપની જે છે એ મોસ્ટ પ્રોબેબલી કેશ સેલ્સ કરતી જ નથી હોતી. દે આર સેલિંગ ધેર ગુડ્સ ઓન ધ બેઝિસ ઓફ ક્રેડિટ સેલ્સ. બટ ઇફ ઇટ ઇઝ કેશ સેલ્સ ધેર, તો કઈ વસ્તુ તમારે વેરીફાઈ કરવાની રહેશે. તો તમને કીધું છે કે કોપી ઓફ કેશ મેમો, સ્ટેટમેન્ટ ઓફ સેલ્સ પ્રિપેર્ડ બાય ધી સેલ્સમેન, કેશિયરની પાસેથી વેરીફાઈ કરી લેવાનું અને ડિલિવરી મેન પાસેથી વેરીફાઈ કરી લેવાનું છે. આ વસ્તુ માટે હું તમને એક રિકોલ કરાવું તમને એક વસ્તુ. આપણે જ્યારે પ્રિવિયસલી જોતા હતા સેલ્સ મેમોને, કે ભાઈ સેલ્સ મેમોના કેસમાં કઈ વસ્તુ ઓડિટરે ધ્યાનમાં રાખવી જોઈએ, ત્યારે આપણે એવું જોયું હતું કે કોપી ઓફ કેશ મેમોની એક કોપી, સ્ટેટમેન્ટ ઓફ સેલ્સ, બરાબર. હવે અહીંયા તમને એવું છે આપણે કેશ મેમો તો 4 જગ્યાએ દેતા. ક્યાં? તો કે ડિલિવરી મેનને દેતા, પછી કેશિયરને દેતા, જે વ્યક્તિ જે સેલ્સમેન હોય એની પાસે રહેતું, અને એક વસ્તુ જે છે એ સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાવાળા અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ પાસે જતી. તો આપણે આવા 4 મેમો જોયેલા હતા, 4 અલગ અલગ વાઉચર્સ જે છે એ જોયેલા હતા. યસ ઓર નો? અને એના ઉપર જ આપણું ફોકસ રહેતું હંમેશા. ફાઇન. હવે જોઈએ શું કહે છે. તો કે કેશ મેમોની કોપી પહેલાં તો જોઈ લેવાની કે કોપી છે, અધર દેન દેટ એની બીજી કોઈ કોપી છે કે નહીં. બીજી એક સ્ટેટમેન્ટ જે સેલ્સમેને બનાવેલું હોય સેલ્સ માટેનું, કે ભાઈ આ વખતે આટલા, આ દિવસે આટલા, અહીંયાથી આટલા આપણને કેશ રિસીવ થયા, આજે આટલા યુનિટ્સ વેચ્યા તો આટલા કેશ રિસીવ થયા, આ છે તે છે, એ સેલ્સમેનના સ્ટેટમેન્ટની અંદર તમને જોવા મળશે. યસ ઓર નો? બાકી તમે જે કેશિયર અને ડિલિવરી મેનને રિસીપ્ટ પહોંચાડેલી હતી ને એ રિસીપ્ટ જોવાની રહેશે. કેશિયર અને ડિલિવરી મેનને તમે જે રિસીપ્ટ પહોંચાડેલી હતી ને એ રિસીપ્ટ જોવાની રહેશે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી કેશ સેલ્સ. નેક્સ્ટ તમને એક વસ્તુ કીધી છે કે કેશ રિસીવ્ડ ફ્રોમ ધી ડેટર. તમે કોઈને ઉધારીમાં કે ક્રેડિટ ઉપર માલ વેચેલો હતો અને હવે એ ડેટર સાઇડથી તમને કેશ રિસીવ થાય છે. પહેલાં તો તમારે રિસીપ્ટ જોવી પડશે. એ રિસીપ્ટ કે જે તમે સેલ્સ ટાઈમે અપ્રોક્સિમેટલી બનાવેલી હશે પ્રોબેબલી, બરાબર. એ રિસીપ્ટ ધેન કોરસ્પોન્ડન્સ, કે ભાઈ અમે આટલા દિવસની અંદર તમને જે છે એ વસ્તુ રીપે કરી દેશું. ઇટ મીન્સ કે કોરસ્પોન્ડન્સ લેટર જે છે એનું વેરિફિકેશન કરવું પડે. યસ ઓર નો? કે ભાઈ હા એ વ્યક્તિએ કીધું હતું કે 2 મહિનાની અંદર પૈસા દઈ દેશું, ને આ 2 મહિના થઈ ગયા, પૈસા આવી ગયા છે. યસ ઓર નો? કન્ફર્મેશન લેટર ફ્રોમ ધી ડેટર્સ ફોર બિલ્સ રિસીવેબલ્સ. બિલ્સ રિસીવેબલ્સ માટે કન્ફર્મેશન લેટર જે કાંઈ પણ ડેટર્સ સાઇડથી આવેલો હોય એ જોવું તો પડે ને. મેં તમને કીધું ને કે કોરસ્પોન્ડન્સ જેટલા પણ કમ્યુનિકેશન થયા છે એ વસ્તુ, અને ડેટરે કીધું છે કે હું આટલા ટાઈમ પીરિયડની અંદર આપી દઈશ, તો આ આપી દેશે. એ વસ્તુ વેરીફાઈ કરવાની કે એણે કીધું તો એ ટાઈમ પીરિયડમાં આવી ગયું છે કે નહીં. દરેક લેટર્સ, દરેક કોરસ્પોન્ડન્સ જે છે એ તમારે વેરીફાઈ કરવાના રહીએ. યસ ઓર નો? ફાઇન. હવે તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ આવું બધું જોવાનું હોય? હા, તમને ખ્યાલ નથી, પણ હા આવું બધું પણ ઓડિટિંગની અંદર અથવા તો ઓડિટ કે જે કાંઈ પણ રિપોર્ટ કરવામાં આવે છે, જેનું વાઉચિંગ કરવામાં આવે છે, ને આવું બધું જોવામાં આવે છે. ઇટ ઇઝ વેરી વેરી બેઝિક એન્ડ નોર્મલ ફિનોમિન. ફાઇન. પાસબુક જોવી પડે ચેક કરવા માટે કે ભાઈ હા સાચે કેશ રિસીવ થઈ ગયા છે કે નહીં, બરાબર. ફોર ધેટ યુ હેવ ટુ ચેક ઇટ આઉટ ધી પાસબુક. ધેન ડિસ્કાઉન્ટ. ઇફ યુ હેવ allowed any kind of discount to your debtors on the credit sales or credit discount, તો એ વસ્તુ ઉપર એ ફોકસ કરવાનું રહે ને કે ભાઈને ડિસ્કાઉન્ટ આપણે આપેલું છે, તો એના માટેનું અમુક વેરિફિકેશન હોય બિલ્સની અંદર ને અમુક જે કંઈ પણ સ્ટેટમેન્ટ્સ હોય એની અંદર. હકીકતમાં તો આ વસ્તુ, ડિસ્કાઉન્ટવાળી વસ્તુ તમને કોરસ્પોન્ડન્સમાં જ જોવા મળી જાય. યસ ઓર નો? ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે કે ડિસ્કાઉન્ટ માટે તમારે પર્ટિક્યુલર બુક્સ જે છે એ જોવી પડે. ઘણી વખત આ જ ડિસ્કાઉન્ટ તમને ક્યાંય ન જોવા મળે તો ઓડિટ બુકની અંદર જોવા મળે. સમટાઈમ્સ ઇટ ઇઝ કન્સર્ન વિથ ધી વર્કિંગ પેપર્સ, ઓડિટ વર્કિંગ પેપર્સ. ફાઇન. સો ત્યાં તમને આ વસ્તુ જોવા મળી જાય. લાસ્ટ તમને કીધું છે બેડ ડેટ. આ વસ્તુ વેરીફાઈ કેમ કરવી કે બેડ ડેટ ક્યાંય છે કે નહીં? તો કે સિમ્પલી એના નામનું જેટલું બિલ બન્યું છે વિથ ધી ડિસ્કાઉન્ટ, એ વ્યક્તિ એટલા પૈસા નથી ભર્યા અને સાથે કહી દીધું છે કે હવે આ વસ્તુ જે છે એને ટાઈમ થઈ ગયો છે આમ, તો તમારે સિમ્પલી એને બેડ ડેટ તરીકે કન્સિડર કરી લેવાની થાય છે. ફાઇન. સો એટલા માટે તમને કીધું છે કે કેશ રિસીવ્ડ ફ્રોમ ધી
ડેટર્સ સાઈડથી જેટલું પણ કેશ રિસીવ થાય એ આવી રીતે જોવામાં આવે છે ફ્રોમ ધી રિસીટ ટુ ધી પાસબુક એન્ડ ડિસ્કાઉન્ટ અલાઉડ નોટ્સ. ફાઇન. નેક્સ્ટ તમને ટ્રાન્ઝેક્શન આપ્યું છે કે ઇન્કમ ફ્રોમ સેલિંગ એન્ડ અસેટ. સી આ છે ને રેગ્યુલર ઇન્કમ હોતી નથી. રેગ્યુલર ઇન્કમ ન હોય કારણ કે અસેટ કંઈ રોજબરોજ ન વેચતા હોય, બરાબર ને. આપણે અસેટ જે છે એ રોજબરોજ ન વેચતા. ક્યારેક એવી સિચ્યુએશન આવતી હોય કે ભાઈ આ મશીન જે છે એ હવે આપણે નવા મશીન લેવાનું છે તો આને વેચી દઈએ, ધેટ્સ ઇટ. એન્ડ ધીસ ઇઝ ધી પર્ટિક્યુલર વી કેન સે દેટ કે આ વસ્તુ આપણે ક્યારેક અને ઓકેશનલી થતી હોય કંપનીની અંદર. તો એ પેની અંદર તમને કહે છે કે ત્યારે પૈસા રિસીવ થાય તો શું જુઓ, તો કે રિસીપ્ટ જોઈએ પહેલાં, પછી કોરસ્પોન્ડન્સ જોઈએ, બરાબર. અહીંયા કોરસ્પોન્ડન્સ ઇટ મીન્સ કે કોઈ બીજી કંપની સાથે નહીં કે પાર્ટી સાથે નથી. ધીસ ઇઝ ધી કોરસ્પોન્ડન્સ પર્ટિક્યુલરલી કન્સર્ન વિથ ધી ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટ સાથે જે છે એ કોઓર્ડિનેટ કરવું પડે. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટને પૂછવું પડે કે આ એસેટ વેચી નાખીએ છીએ તો ઇઝ ઇટ ઓકે ઓર નોટ. પ્રોડક્શનવાળાને પૂછવું પડે કે હવે અહીં જરૂરિયાત નથી ને તમારે તો વેચી કાઢીએ, બરાબર. ધેન કમ્સ ટુ ડોક્યુમેન્ટ્સ. અસેટને રિલેટેડ જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે એ. અધર દેન દેટ પર્ટિક્યુલર તમે સેલ કર્યા પછી કાંઈ જો તમને રિસીવ થયું છે એ વસ્તુ પણ, સો એ મેનરની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ કમ્સ ટુ ટેન્ડર્સ, બરાબર. દેન બ્રોકર્સ નોટ. જ્યારે પણ આવી અસેટ વેચવામાં આવે છે તો પછી તમે ઇફ યુ આર ડુઈંગ ઇટ ઓન ધી બેઝિસ ઓફ ટેન્ડર શીટ્સ તો પછી એ ટેન્ડર્સ જોઈએ તમારે, બરાબર. એ ટ્રાન્ઝેક્શનથી કરતા હોય તો, બરાબર. પ્રીવિયસલી મેં તમને ટેન્ડર્સનો મિનિંગ જે છે એ સમજાવી દીધો છે. ફરી પાછું ઇફ યુ વોન્ટ દેન વી આર રિકોલિંગ ઇટ. ઘણી વખત જે છે એ તમે તમારી અસેટ જે છે એનું એસ્ટિમેટ કાઢીને આપી દેતા હોય કે ભાઈ આટલા બેઝિસ ઉપરથી અમે જે છે એ અસેટ વેચવા માંગીએ છીએ અને આ જ ભાવે વેચવા માંગીએ છીએ, ધેટ્સ ઇટ. સો ટેન્ડર્સ આર ધી ડોક્યુમેન્ટ્સ દેટ સ્પેસિફાય ઓલ ધોઝ થિંગ્સ, જેમાં પ્રાઇસના એસ્ટિમેટ્સથી માંડી અને કન્ડિશન્સ સુધી બધું લખેલું હોય છે. ધેન કમ્સ ટુ બ્રોકર્સ નોટ. ઇફ યુ આર સેલિંગ ઇટ આઉટ ઓન ધી બેસિસ ઓફ ઓર વિથ ધી હેલ્પ ઓફ એની કાઇન્ડ ઓફ બ્રોકર ધેન બ્રોકર્સ નોટની તમારે જરૂરિયાત પડશે. ફાઇન. સો એ મહિનાની અંદર કીધું છે. નેક્સ્ટ કમ્સ ટુ પાસબુક. કેશ આવ્યા કે નહીં, ઇન્કમ આવી કે નહીં અસેટ સેલ કર્યા પછી, બરાબર. એ વસ્તુ તમને પાસબુકની અંદર જોવા મળી જશે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે મિનિટ્સ ઓફ મીટિંગ. મીટિંગ મિનિટ્સ તો ખાસ તમારી પાસે અવેલેબલ હોવા જ જોઈએ. ઇફ ઇટ ઇઝ નોટ ધેર દેન યુ હેવ ટુ ડિસ્કસ ઓન સમ અધર પાર્ટ. તો તમારે બીજી વિચારવું પડે, કારણ કે દરેક અસેટ વેચવાની કંપની હોય એ મિટિંગના બેઝિસ ઉપર થતી હોય. મિટિંગની અંદર જેટલા લોકો અવેલેબલ છે કંપનીના, બરાબર, મેમ્બર્સ લોકો કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ લોકો, એ લોકો જે છે એ સાથે મળીને ડિસાઇડ કરે કે અસેટ વેચવી કે નહીં. આ કોઈ ઇન્ડિવિજ્યુઅલનું ડિસિઝન નથી. તો એ મિટિંગના મિનિટ્સ પણ જોઈએ કે શું સાચે મિટિંગ કરવામાં આવી હતી ને એમાં આવું ડિસાઇડ કર્યું છે કે કોઈએ બારોબાર વ્યવહાર પતાવી દીધો છે, બરાબર. તો એ ખાસ જોવું પડે, કારણ કે બારોબાર વ્યવહાર પતી ગયો હોય તો આમાં ક્યાંય તમને એ વસ્તુ જોવા જ નહીં મળે. તો પછી ત્યાં એના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હોય પૈસા. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે શેર કેપિટલ રિલેટેડ. શેર કેપિટલ જે છે એમાં તમે પર્ટિક્યુલરલી શેર્સ ઇસ્યુ કરો છો, મંગાવો છો, પૈસા એપ્લિકેશન્સ મંગાવો છો, બરાબર. શેર્સ કંપનીની અંદર આવી જાય છે, તમે એ વસ્તુનું એ ફંડનું યુટિલાઇઝેશન કરો છો. એ દરેક વસ્તુને રિલેટેડ તમને આમાં આપેલું છે. જોઈએ પહેલી જ વસ્તુ આપેલી છે મેમોરેન્ડમ. એ મેમોરેન્ડમ કે જેની અંદર એના બેઝિક બોર્ડ મેમ્બર્સની તમામ ડિટેલ્સથી લઈને કંપની રજિસ્ટ્રાર સુધી ને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ સુધી તમામ લોકોના નામ, સરનામા, ડેઝિગ્નેશન એવી તમામ વસ્તુ મેન્શન કરેલી હોય છે. એ વસ્તુ વેરીફાઈ કરવી બહુ જ જરૂરી છે. આર્ટિકલ ઓફ એસોસિએશન કે જેની અંદર અપ્રોક્સિમેટલી કંપનીને રિલેટેડ તમામ ડિટેલ્સ તમને જોવા મળશે ફ્રોમ ધી particular board members' names to the, we can say that the mission, vision and all the short term objectives to the long term things, long term plannings. Next come to advertising register.
શેર્સ કોઈ એમને લે નહીં. શેર્સ માટે તમારે જે છે એ અમુક લેવલે એડવર્ટાઇઝમેન્ટ કરવાની હોય છે, જે તમે માર્કેટમાં જોતા હોય છો, બરાબર. સો એના માટે હું કંઈ બહુ ડિસ્કશન નથી કરતી. તમે લોકો આઈપીઓ પ્રોબેબલી ભરો છો, સો યુ વિલ નો ધી પ્રોસેસ, અને તમને એ વસ્તુ માટેની ઘણી બધી આઈડિયા છે જ કે કેમ પ્રોસેસ કરવામાં આવે છે ને કેવી રીતે એ વસ્તુ બહાર પાડવામાં આવે છે, બરાબર. તો એડવર્ટાઇઝિંગ રજિસ્ટર જોઈએ, જેમાં કંપની જે છે એણે કેવું પરફોર્મ કરવાથી માંડી અપ્રોક્સિમેટલી તમને એમાં આઈ થિંક નંબર પણ આપેલા હોય છે, નંબર્સથી લઈ અને નેમ્સ, અને એ જે કંઈ પણ આગળના પ્લાનિંગ છે એ વિશે વાત કરે. દેન કમ્સ ટુ રિઝોલ્યુશન. મીટિંગની અંદર જે કાંઈ પણ રિઝોલ્યુશન પાસ કરવામાં આવે ઇન ટર્મ્સ ઓફ ઇશ્યુઇંગ શેર્સ, બરાબર. શેર્સ ઇશ્યુ કરવાના પોઈન્ટ ઓફ વ્યૂથી જેટલા પણ રિઝોલ્યુશન પાસ કરવાના હોય, બોર્ડ મેમ્બર્સની જે કાંઈ પણ પરવાનગી તમારે લેવાની હોય ને એ તમામ વસ્તુઓ, ફાઇન. મિનિટ્સ ઓફ મિટિંગ્સ જેટલી પણ મારે અરેન્જ થાય છે એના મિનિટ્સ હોય, નાની નાની ડિટેલ્સ છે, માઇન્યુટ ડિટેલ્સ જે છે, બરાબર, એ વસ્તુ પર ફોકસ કરવામાં આવતું હોય છે, એને વેરીફાઈ કરવામાં. ધેન કમ્સ ટુ શેર એપ્લિકેશન્સ. શેર એપ્લિકેશન્સ કેટલી આવી છે, અપ ટુ ધી માર્ક આવેલી છે. ઇફ ઇટ ઇઝ નોટ ધેર એન્ડ તમારા બદલામાં કોઈ પણ કમિશનવાળા વ્યક્તિએ, કોઈ પણ અંડરરાઇટરે જે છે એ કરેલા છે ટ્રાન્ઝેક્શન્સ, તો એને રિલેટેડ વસ્તુ, એપ્લિકેશનને રિલેટેડ વસ્તુ, કસ્ટમર્સના ડિટેલ્સ, આવી બધી વસ્તુ વેરીફાઈ કરવામાં આવે. શેર સેન્કશનિંગ લેટર, ક્યાં વ્યક્તિને કેટલા શેર લાગ્યા છે, બરાબર, કઈ મેથડથી શેર્સ આપવામાં આવ્યા છે, એ વસ્તુ એ જોઈને. ઘણી વખત લોટરી બેસિસ ઉપર હોય ને નંબર ઓફ શેર્સના બેસિસ ઉપર હોય, એવી રીતે સેન્કશન્સ કરવામાં આવતા હોય, ફાઇન. તો કેટલા કસ્ટમર્સ લોકોને શેર્સ સેન્કશન કરેલા છે એ વસ્તુ. દેન કમ્સ ટુ શેર ઇન્સ્ટોલમેન્ટ લેટર. ઇન્સ્ટોલમેન્ટ કેવા મેનરની અંદર તમારે જે છે એ લેવા છે, એના માટે દરેક વ્યક્તિને લેટર આપવામાં આવે. તો તમને ખબર છે ને કે ઇન્સ્ટોલમેન્ટ શેર્સ જે છે એની પ્રાઇસ હોય, માની લો કે 100 રૂપિયા, તો 20નો ઇન્સ્ટોલમેન્ટ, 30નો ઇન્સ્ટોલમેન્ટ, 40નો ઇન્સ્ટોલમેન્ટ, એમ ઇન્સ્ટોલમેન્ટ મંગાવતા હોય, બરાબર ને. તો એના માટેના લેટર્સ છે. દેન કમ્સ ટુ પાસબુક. જ્યારે પૈસા આમાં રિસીવ થયા છે એ જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ જે છે એ પાસબુકની અંદર જોવા મળે. દેન કમ્સ ટુ કેશ રજિસ્ટર. કેશ રજિસ્ટરની અંદર કેટલા પૈસા કેશમાં તમને જે છે એ મળેલા છે એ વેની અંદર જોવામાં આવે. શેર રજિસ્ટર પણ જોવામાં આવે. શેર રજિસ્ટરની અંદર કઈ વસ્તુ હકીકતમાં આવે તો કે કેટલી તમારી ઓથોરાઇઝ હતી, કેટલી તમે ઇસ્યુ કર્યા છે, કેટલા જે પૈસા છે તમને આવ્યા છે ઇન ટર્મ્સ ઓફ ઇન્સ્ટોલમેન્ટ, ઇન ટર્મ્સ ઓફ પર્ટિક્યુલરલી વી કેન સે દેટ કેટલા શેર્સ સેન્કશન કરેલા છે, એ તમામ વસ્તુ શેર રજિસ્ટરમાંથી તમને જાણવા મળે છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે 5 ટાઈપના ટ્રાન્ઝેક્શન્સ જે છે એ જોયેલા છે, જેમાં ઓપનિંગ કેશ બેલેન્સ, કેશ સેલ્સ, કેશ રિસીવ્ડ ફ્રોમ ધી ડેટર્સ, ઇન્કમ ફ્રોમ સેલિંગ અસેટ, શેર કેપિટલ, આટલી વસ્તુ જે છે એ આપણે જોયેલી છે. કમિંગ સેશનની અંદર ઇન્કમ ઓફ બિલ્સ રિસીવેબલ્સ, દેન ક્લેમ અમાઉન્ટ, રેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ, એન્ડ દેન રિસીવ્ડ કમિશન રિસીવ્ડ એન્ડ રોયલ્ટી રિસીવ્ડ જે છે એ આપણે ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.